નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને અસામાજિક પ્રવૃત્તિ ગુનાખોરીને ડામવા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને અસામાજિક પ્રવૃત્તિ અને ગુનાખોરીને ડામવા તેમજ મહેસાણા વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો વિરુદ્ધમાં પગલાં લેવા માટે પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે. જેથી સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કુખ્યાત ભેસ્તાન આવાસ વિસ્તારમાં ડીસીપી ઝોન 2 વિસ્તારના ડિંડોલી, લીંબાદ, ઉધના, ગોડાદરા, સલાબતપુરા પોલીસ સ્ટેશનોના કર્મચારીઓની અલગ અલગ 7 ટીમો બનાવી રાત્રિના 2 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ પોતાની સાથે એક યાદી લઈને પહોંચી હતી, જેમાં વિસ્તારના ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોના નામ હતા. 50થી વધુ હિસ્ટ્રી શીટરની પૂછપરછ કરાઈ હતી. એટલું જ નહીં, પોલીસે 4 એરિયલ ડ્રોનની મદદથી વિસ્તારમાં શંકાસ્પદ જગ્યાઓ પર એરિયલ ચેકિંગ કરવામાં આવ્યું હતું. 1600થી વધુ મકાનોના પોલીસની તપાસ કરાઈ હતી. ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારના ભેસ્તાન આવાસમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 100થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ ભેસ્તાન આવાસમાં 1600થી પણ વધારે મકાનોમાં કોમ્બિંગ કરવામાં આવ્યું છે. દરમિયાન કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી. આજરોજ ભેસ્તાન આવાસ જે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવ્યું છે ત્યાં કોમ્બિંગ રાખવામાં આવ્યું છે. એ સવારના 3 વાગ્યાથી અમે આ કોમ્બિંગ રાખેલું છે. આ કોમ્બિંગમાં અમે આ ઝોનના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઓફિસર્સ અને માણસોની એક આખી ટીમ બનાવી છે અને લગભગ 100થી વધુ અધિકારી અને કર્મચારીઓએ આ ભેસ્તાન આવાસ છે કે જેમાં 1600થી વધારે મકાનો આવેલા છે એમાં અમે કોમ્બિંગ હાથ ધરેલ છે. આ વિસ્તારમાં જે જગ્યાએ હિસ્ટ્રી શીટર્સ, MCR કાર્ડ વાળા જે છે, જે રજીસ્ટર્ડ છે MCR કાર્ડ, એ બધાના અમે ચેકિંગ કર્યા છે. આ ઉપરાંત એમના ઘરમાં ચેકિંગ કર્યું છે. એ કોઈ પ્રતિબંધિત વસ્તુ મળી આવે કે નહીં એ બાબતે પણ અમે તપાસ કરી છે. આ સાથે આ વિસ્તાર એરિયલ વ્યૂ માટે અને એરિયલ ચેકિંગ માટે અમે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે. એની સાથે અમે વાહન ચેકિંગ અને બહારની બાજુ જે બેરિકેડિંગ રાખી અને આખો વિસ્તાર કોર્ડન કરી અને ચેકિંગ કરવામાં આવેલ છે. કેટલાક લોકો અમને મળી આવ્યા છે. અત્યારે એ લોકોનો અત્યારે અમે પૂછપરછ કરી રહ્યા છીએ અને જે લોકો નથી મળ્યા એની અમે આવતીકાલે અને ત્યાર પછીના સમયમાં ચેકિંગ કરશું કે એ લોકો આ સમય ક્યાં હતા. જો એ લોકો આ સમયે આ વિસ્તારના રહેવાસી હોવા છતાં આ વિસ્તારમાં ન હતા તો એના ઉપર પણ અમે તપાસ કરીશું અને જે પણ કઈ વસ્તુ મળશે એના ઉપર કાયદેસર કાર્યવાહી. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.